હેલો ફેમિલી, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે લોકો બધા મોજમાં હશો. અમે મોજમાં છીએ અને અત્યારે જો શૂટ હાલે છે અમારું, એટલે તમને હું અત્યારે તૈયાર થઈને દેખાતી રહીશ. નકર હમણાં તો હું હે ને નાઇટ ડ્રેસમાં જ તમને દેખાતી રહીશ, કારણ કે એવી ગરમી થતી હોય ને તો હમણાં તો કંઈક શૂટ વગર કે એમ કાંઈક તો પહેરું જ નહીં. વ્લોગમાં નાઇટ ડ્રેસ જ હોય હે 2 દિવસ ત્યાં કાંઈ નહીં. ચાલો જો અત્યારે આશીષજી જય શ્રી કૃષ્ણ. જે આ પેન્ટ પકડીને હાલવું પડે. ઉતરી જાય છે. ઉતરતું નથી. પેન્ટ લાંબુ હે એટલે શૂઝ નો પહેરે તો નીચે ઢળે ને આ વ્હાઈટ પેન્ટ પહેર્યું હોય તો પાછું એ નીચે આ બધું આશીષ આમ કેમ ચાલે નવરાત્રીમાં ઓલે એમ છોકરી કેમ આમ નીચે કીચડ બીચડ હોય તમે લઈને આ એમ તમે તો જાવ હોય યાર. ક્યારનું એવી રીતે જાવું પડે કે પેન્ટ લાંબુ એ શું કરવું પડે તો પણ થોડું કપવી નાખી તો કાપવાના ન હોય આ પેન્ટ. આ બધા પેન્ટ કાપવાના હોય આવી રીતે આ બધું કરે હોય ને એવું પેન્ટ કાપવાનું હોય. ખુશી ઓકે સોરી, મને હું ખબર કે તમે એટલું ફેન્સી પેન્ટ પહેરો હોય. આ બૂટ પહેર્યા ને તો હાલે. આ તો બધું પહેર્યું. અત્યારે જો શૂટ નું કામકાજ ચાલે છે ને તો બધું અત્યારે ત્યાંનું બધું હાલે છે તો બધું શૂટ પતી ગયું. હવે થોડું ઘણું બાકી છે મારું કામ. હવે ખુશીનું કામ પતી ગયું તો કીધું કે હવે તું કપડા ચેન્જ કરી લે, હું આ બધું પતાવી દઉં. મને તો ગરમી થાય છે સાચું કહું ને ગરમી તો તો બધાય એમાંય પંખા બંધ પંખા બે બંધ એટલે તો વાત ન પૂછો. હા એ એવું થાય કે ને ખુદી આપણે એક યુટ્યુબર ફ્રેન્ડ છે, એને ફોન આવ્યો તો એ કે મારે સજેશન જોઈએ છે કે આ પંખાનો ફુરફુરનો અવાજ વધારે આવે કે મેં કીધું ઈ તો આવવાનો ઈ પંખાનો કાઈ લો કરી હકી કીધું. એ તો એક રહેવાનું હે, નિશાની હે એમ કે યાદ દેવરાવે કે કાંઈ પણ વસ્તુ કરવી ઈઝી નથી, બહુ અઘરી વાત છે કે રીલ્સ બનાવી, કારણ કે ગરમીમાં ખતખતતી ગરમીમાં બનાવી. એમાંય અમુક વાત આશીષ મને એવા ઓલા ટ્રેડિશનલ કપડાં પહેરાવે ને ત્યારે એમ થાય એમાં છૂટાવાળ તો હોય જ, ઓબે છૂટાવાળ જ રાખવાના, થોડુંક વધારે ઓલું થાય. કાંઈ નહીં, તો એ તો રહેવાનું જ છે. આશીફ બધાને કે જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? શું જોવેશ તું? ક્યાં જો છે? ધ્યાન બીજે હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. એને તો બધે જોવાનું બહુ. હા જો બધા એના જો રમકડા રમ્યા હોય ને તો પાછા ભર દો. આઈ ભરવા તો પડે હો. એ હાસી આમાં શેરલી આવતો હોય તો ઈ લઈ આવીશ જો કાના જો કાનો ચીટકા ભરે મને બીજું હું ચીટકા તો ભરે જો હા કાંઈ વાંધો હું લેતો એને રિચાર્જેબલ બેટરી લેતો આવીશ એટલે હે ને થઈ જાય મસ્તી. ઈ હારું. એટલે વારે ઘડીએ રમ્યા કર, પછી મોટો થાય ત્યાં સુધી હાલ્યા કરે ને. આ કેવું જોશ કેવું છે જો કાના જો કાના ને બધું રમવો ને. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ તો આ ખુશીના થઈ ગયા હે. શું કરેશ? બસ જો બટેકા બાફું અત્યારે વેલા આજે. અરે વાહ, શું બનાવવાનું આજે? તો બટેકા બફાઈ છે. આલુ પરોઠા. આલુ પરોઠા. અરે વાહ, અમારો આલસી ભાઈ ખાઈ છે હો. હાલશે ને તમારે? અમારે તો હાલશે. તો વાંધો નહીં. તો બીજું? કેટલા આલુ પરોઠા બનાવી નાખું. શું સરસ સરસ. બીજું શું કાંઈ નહીં, ચટણી આવી. હમણાં તો ડીજીઆઈ ને ચશ્મા ને મારું બધું ખેંચે છે તું તો. કેમ કે એવું કરેશ? હમણાં તો શીખો ને તો ચશ્મા ખેંચે જો, શર્ટ ખેંચે જો. કેમ એવું કરેશ? કેમ કરે છે? હાલે તાર હોવાનો ટાઈમ થઈ ગયો ને. અમારે આરસી નો વિડીયો બનાવો તો, પણ હવે એને હોવાનો ટાઈમ થઈ ગયો તો હવે ઈ નો ઉઠે ને, બનાવવા ઈ દે. પછી. ઉઠે પછી બનશે વિડીયો. તમે બધા આરસી નો વિડીયો જોવો ને કે તો મારા વિડીયો જોવો ને તમે બધા. હા કે બધાને બહુ ગમે આ વિડીયો તો બધા ચેનલ ગુગલી હાથ ચાવવામાં બિઝી એમાં કાની વાલી બહુ કરે ને મમ્મી પપ્પા બે. હવે એટલે કરી તો મમ્મી ગમને બેન ખીજાતા એમ નો કરાય હવે છોકરાને. મારે હે ને એક રીલ બનાવી હતી, હું ફરવા ગયા ને ત્યારે આઈસ નામાં બધું આમ કરતા હોય ને આલે બનાવવા જ નહોતી દીધી. આ ચોટલીએ બનાવવા જ નહોતી દીધી. બોલો ખુશી ઘણી એક્સપેક્ટેશન લઈ ગઈ હતી ગોવામાં આ રીલ બનાવશું, આરસી ભાઈ આ રીલ બનાવશું, પણ આરસી નું શેડ્યુલ ખબર નક્કી ન હોય. આરસી કહે છે કે મારો મનનો મોરલો, હું ઈચ્છા થાય તો બનાવી દઉં, ઈચ્છા થાય તો નોય બનાવી દઉં. એની રીલ પોતે બનાવી દીધી, પછી રીલ બીજી અમારી એવી ન બનાવી દીધી એક કઈ એવું કર્યું ને તે. ચટણીની તૈયારી ચાલુ થઈ ગઈ એમને મમ્મી? ધાણા બુટીનો બીટાઈ. અરે વાહ, પુદીનો ને એવું થાય. આ બાજુ શું થાય છે? રોવાઈ છે કેમ? શેડા કેમ ઢળાઈ છે? ડુંગળી સુધારાય એટલે. કાલે કેવું થયું ખબર? કાલે ખુશી એડિટ કરતી હતી ને એક શેડો પડી ગયો લેપટોપ ઉપર. ખુશી દે તો ગ્લાસ દે. અત્યારે હું કમાતું ઉકેળો એવી આ ભાઈ થયું તું બસ હું એક્સેપ્ટ કરી લઉં. થયું તું એટલે
આ તો રિયલ હકીકત તો એ કેવી પડે ખુશી કર્યું કેવું ખબર એ જાબરી હશે નહીં ખુશી લા એક્સપ્રેશન લે ખુશી ખુશી આમ બેઠી હતી આમ એડિટ કરતી હતી તો છીક આવી તો પછી એને પડ્યો લેપટોપ ઉપર પડ્યો પેલા વારી હમું જોયું આશી સાહેબ કે જોતા નથી ફટે લઈ લીધું ઓફ કરી લો મેં કીધું ખુશી હું જોઈ ગયો કઈ લે પેલા એવું આમ જોઈ લે કે આશીષ નથી જોતા પોતાની મન ગળત કહાની જ બનાવશે ભલે તમને કે મને કાઈ હાચું બોલ ઈ કેવું આમ હામું જોયું ને પછી અચાનક લોહી નાખ્યું ને એવું નથી કહ્યું કે મારા હમું નથી જોયું આશીષ જોયે એક નથી જોતા એમ એમના હામું જોયું તું ઘર રૂમ આવે તો મારા હામું નો જોયા સીસુ સેનો પેડો એટલે તે જોઈ કઈ ખુશી કહેશે કામ કરો કરશે ય નહીં કામ કરવાય નહીં દે કા ના તો ફ્રીજમાં કાન થઈ ગયો હે ફ્રીજમાં કરવાવાળા તમે કે મમ્મી બેમાંથી એક છો ફ્રીજમાં કાંડ એવો થઈ ગયો કાયા બધે ને ફેંટા ઢોરાઈ ગઈ હતા નીચેના ખાનામાં આયા બધે રહી ગઈ તો હવે સાફ કરવું પડશે ખુશી મેં હું કીધું જો હું ને પપ્પા તો ઠંડા પીતા નથી ના હું હોઈશ કા તમે કા તેની મમ્મી રાતે ખોલતા હતા ને કા એમાં મેં તો પીધી હતી પછી ખાલી તે નહોતી પીધી મારાથી જ થયું છે કે રાતે પીધી હતી તો વળી થોડુંક ઓલું બોટલનું ઢાંકણ એને થોડુંક ખુલ્લું રહી ગયું હોઈ શકે કાંઈ વાંધો નહીં સાફ કરી નાખશું એને આખું ખાનું ઓલું થઈ ગયું છે કાંઈ નહીં આ કાઢી નાખ્યા જો હવે બધે થઈ જશે કેરી તો બધી ગઈ ફેંટા વાળી એ તો બે સ્વાદ આવી જશે ચિંતા ન કર ફેન્ટા અને મેંગો ઓરેન્જ એન્ડ મેંગો એ તો નીચે હે આમ વધારે નથી કાંઈ એટલું ખુશી ચિંતા ન કર વધારે નથી એટલે હમણાં ખબર પાડું ખબર તમારી હું ફેંટા ઢાંકણા ખુલ્લા રાખો આમ જો તો બધું ગદગદે પછી કાંઈ નથી ખુશી આમાં નીચે હોય કાંઈ નીચે હે ઉપર કાંઈ નથી એ આ જ કોર્નર પર હે બીજે ક્યાંય નથી વધારે ઈ તો નો જોઈને વધારે તમે કર્યું એટલે અમે કર્યું હોય તો ઓહો કેરી બગાડી કે હા હવે હાલો બનાવવા માંડો હાલો વઘાર નાખું જો ડુંગળી મુંગળી સુધારી હવે બીજું બધું છે સુધારવાનું નહીં કરીને પછી મસાલો વઘાર નાખું હા અને ઓલો ઉઠો હા એ દાદા રમાડશે દાદા બેઠો દાદા હવે હાલો બધા આલુ પરોઠા ખાવા જો આયરે છે ગ્રીન ચટણી જેને ચા પીવો ઈ ચા દૂધ પીવાવાળા દૂધ પીવે હે ચા પીવાવાળા ચા ચા પીવાવાળા ચા કેરી ખાવાવાળા કેરી ખાય છે હાલો કેરી ખાવાવાળા હુઈ હુઈ જ ગયો હવે આ બેસી જાય હાલો મસ્ત મજા આપણે ઉવા મગાવ્યા હતા ગોવા મગાવ્યું હતું આલુ પરોઠું કેવડું મોટું આવ્યું ખબર કેટલું વધ્યું ગોવા આપણે ઘરે જ મગાવ્યો હતો ઓર્ડર જ કર્યો હતો ઓનલાઈન આવડું મોટું આવ્યું હતું થોડુંક જ ખવાનું કા ખુશી એક માન ફૂટે એક કા દોઢ બધા હા મારે બે વધારે દોઢ બે મારે તો જોઈ ને ખુશી શરીર મોટું રહ્યું ને જરાક આજે એક જબરદસ્ત ગેમ રમવાની છે ગેમ મજા આવે એવી છે ગેમમાં આવે જોઈ ટીમ પાડવાની છે તો ટીમ માટે અત્યારે અમારે છે ને બેને ડિસ્કસ હાલે કે અમે કે ટીમમાં કોણ રહેશે કોણ રહેશે ટીમમાં ખુશી તું કે આજે હું તને ચાન્સ આપું ચિઠ્ઠી ન હોય હવે ગમે તે એક જણો તમારી ટીમમાં જો હા પણ મારી ટીમમાં 3 જણા થઈશે આરસીવ મારી ટીમમાં આરસીવ મારી ટીમમાં જોઈ મને આરસીવ જોઈ બીજા બધા હોય કે ન હોય મારી ટીમ મારશે આ તો બા જેની ટીમમાં આવે એની ટીમમાં આરસીવ કાઈ વાંધો નહીં તો તમારી મમ્મી અને હું પપ્પા ઓકે હાલો હા અમે 3 જણા આરસીવ આપણે જીતવાનું હો જીતવાનું હે ને અમારી ટીમ જીતેગા તો ગેમ આ તળાઈને બે હાથ દેવાના હો આપણે કાઈ વાંધો નહીં આરસીવ હા થાય ના રાજજીત તો થાય હશે કેવી રીતની છે કે આ જે ચોરસ દેખાય ને એટલે આ ચોરસ નહીં એટલે અહીંયા હાલશે આટલામાં એટલા નો હાલે પછી આ નાનું પડે ખુશી ભલે ને એટલે અહીંથી આ ચોરસ આખું એમ આટલો પટ આ ખૂણેથી આ ખૂણો હા બરાબર એ આટલામાં અમુક વસ્તુ મૂકી દઈશું અમે આ બધે ગમે ત્યાં રેન્ડમ રીતે ટીમ જીત ઓપોઝિટ ટીમ પડે ને એ લોકો ગમે ત્યાં એ વસ્તુ બધી મૂકે બરોબર ને ખુશી જે રમવાવાળા હોય એને આખે પાટા બાંધી દેવાના એને
જે એના ટીમમાં જે મેમ્બર હોય ને એને કહેવાનું કે જમણી બાજુ હે કે ડાબી બાજુ હે અને એ જે આપણે આ રમકડા મૂકી દઈશું તો આ રમકડા મૂકી દઈશું અમે બધાય, હા. ટાઈમર રાખી દઈશું જે વેલા રમકડા કલેક્ટ કરીને ડબ્બામાં ભરી દે ઈ ટીમ જીતશે. જીતી ગઈ. ઓકે, હાલો. પપ્પા સમજી ગયા તમે સમજી ગયા મમ્મી? જીતેગા હા, ભાઈ જીતેગા મમ્મીને તો આયલું હે जीतेगा हम जीतेगा क्या आरसी हम जीतेगा એને પોદી કાઢી हम लौंडा करेगा हम ठुकना लौंडा करेगा ચાલુ फोड़ा करेगा हम वाह ए खारो एवो થઈ જાય ને પાછો અડવાનું ને હાલો ચાલુ કરી હાલો ચાલુ કરી હા પેલા કોણ જઈશે પેલા તમે જઈ દો લે એવું થોડી કાટા છાપા કરી એ મેં તને ક્યાં ના પાડી હતી પેલા ના હવે છૂટ હવે હા તમે પેલા તમારે પપ્પાઈ ફરી ગયા પેલા બે ભાગ દીકરીઓ એક થઈ ગયા એ એના પપ્પાઈ ફરી ગયા આ બોલ છોટા નાનું પેલા ઉતરી જ જાવ કાંઈ નહીં હાલો કેમ પેલા એટલે મારી એને મોટી સ્કેમ થઈ ગયો હે આયા તો બબા લાલે બાપ દીકરીની બબા લાલે લે મારે તો મોટો સ્કેમ થઈ ગયો મેં મમ્મીને કીધું મમ્મી ખાલી તમે હે ને પ્લાન કરતા હતા મમ્મી ડાબી ને જમણી બાજુ કહી દો તો મમ્મી કે ડાબી બાજુ કઈ બાજુ કહેવાય જમણી બાજુ કઈ કહે છે મેં કીધું ગયા ના ઈ એમ નથી બેટા કઈ બાજુ ઊભા રહે ઈ પછી કહેવાય ને આપણે હું કરવાનું નક્કી કરી લેજો આ લોકો મેં હાલવાના જ છે मेरे को तो धक धक हो रहा है મમ્મી કે તું કઈ બાજુ ઊભો હોય ત્યારે ડાબી કહેવાય પછી તમારે પૂછીને પડે ને બેટા કઈ વાંધો નહીં આરસી તું મને ઇન્સ્ટ્રક્શન આપીશ ને તું આપીશ ને હા આપીશ બધાય રમકડા આપણે ગોઠવી દીધા છે જો અમે ગોઠવાની પહેલા તમને બતાવી દઉં એટલે હે ને જો આ રીતના આપણે ગોઠવા હે હવે આશીષના ગોતવાના હે જો આશીષ અત્યારે પાટો બાંધી રેડી જ છે આશીષ આ ચશ્મા જે પહેર્યા ને ઈ તમે બહુ ખોટું કર્યું તમને દેખાતું હોય છે હો કહી દઉં હું તમને દેખાતું નથી હા, આયલા આમાં અંધારામાં દેખાવું તો જોઈએ બંધ ચશ્મા કાઢી નાખો અમને વિશ્વાસ નથી તમારા ઉપર મારા બહુ વિશ્વાસ વગર ભલે ઓકે હવે આશીષને હે ને આ રમકડા જેટલા રહ્યા ને એ બધાય કલેક્ટ કરવાના હે હું એને આ ડબ્બો કરી દઉં ખાલી એટલે આ ડબ્બામાં આશીષ ભરશે રેડી રેડી 1 2 3 સ્ટાર્ટ ડાબી બાજુ આગળ જાઓ હજી આગળ આ બાજુ ટીવી બાજુ ટીવી બાજુ હા હજી આગળ ભાઈ ભાઈ પપ્પા આ તો જાનવીઓ પપ્પા પાપા મારે ટાઈમ વધતો જાય આશીષનો સ્ટોપ પપ્પા સ્ટોપ કરો સ્ટોપ જો મિનિટ થઈ ગઈ છે 1:08 બરાબર આશીષ મમ્મી કાના કેટલી મજા આવી ગઈ કાબર દીકરા માલિક લીધે 1 મિનિટ ને 8 સેકન્ડ લીધી છે તમે હવે પપ્પા આપણે 1 મિનિટમાં કરવાનું છે એ મને બાંધી ના હું જઈશ તમે મને કયો બરોબર 3 રેડી 3 2 1 સ્ટાર્ટ જમણી બાજુ ક્યાં બાજુમાં જ છે બાજુમાં અહીંયા કે અહીંયા આ બાજુ તો આગળ 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 એ આ બાજુ અહીંયા વચ્ચે જ્યાં છે આગળ આગળ હજુ આગળ 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 આ બાજુ પોપટ ડાબી બાજુ હા ડાબી બાજુ આ રસોડા બાજુ હા આગળ ઈથી આગળ થોડું લાઈનમાં હા લાઈનમાં આગળ થોડું આગળ હા આગળ ઓલ બાજુ રૂમ બાજુ હા આ બાજુ અહીંયા સોફા બાજુ હા અહીંયા અરે પાગા આગળ એ થોડા આગળ ગયો આગળ આવે સ્ટોપ જીતી ગયા 48 સેકન્ડ થી એ લોકો
કાના કાના આપણે હારી ગયા હારી ગયા કાઈ ના. તું હારી ગયો રે ખુશી આમથી આમ હો બાપા. એ કેટલી ધમાધમ કરતી હતી ખુશી. એના માટે એનર્જી જોઈએ. એ એનર્જી અમારામાં હતી હો. એનર્જી જોઈને ન કર લે. એ કાના એકદમ ફિટ કરે છે. જો દાદા આપણે હારી ગયેલા આપણે મજા આવી હો. એને પછી કેવો જોતો તો આરામથી કે આ બધે શું કરે આ બધે કેમ આપણી ટીમ જીતી ગઈ. અમુક મારા બહુ હવા કરતા હતા ને 3 જણા હતા એ હારી ગયા છે. કાંઈ વાંધો નહીં. તાર કેવું રમી રાણે રમી મોગલી કોની કાનુડી કાનુડી કેવો ખકડે કરે કાનુડી કાનુડી ખકડે ને ત્યારે એવો ખકડે લે કાકુજી નકર નો રિસ્પોન્સ નો કરો. મોટું ઓટું ના ડીગલી ડીગલી રાઈતે અમારે બધા ટાઈમ પાસ થઈ જાય અને રમાડવામાં કાકુજી. ખબર નથી પડતી ક્યારે રાત પૂરી થઈ જાય. એમ થાય કે હાલો પૂરી જાય. હવે રાઈતે તો 12 સાડા 12 ક્યારે વાગી જાય ને આવું રમવામાં. ખુશી આઈ એક પ્રેન્ક કરવાનો છે. પ્રેન્ક જબરદસ્ત છે. ખુશીના ફોનમાં મેં એક નંબર એવરીથી સેવ કરી નાખ્યો હોય ને ભૂત નામથી. હવે જોઈ ખુશીને ફોન અચાનક કરું ને એમાં ફોટો એક ભૂતનો રાખ્યો હોય એવરીથી પ્રેન્ક કરવાનો. ખુશીને જ્યારે ફોન કરું ને ત્યારે એના અચાનક આ મોબાઈલ હાથમાં હોય ને હું રિએક્શન આપણે જોઈશું. પ્રેન્ક કરું ને ત્યારે ખબર. અત્યારે બધા બહાર એટલે હું તમને કહી દઉં પેલા કે આ રીતનો પ્રેન્ક કરવો હોય અમારે. હવે ગોળું બનાવી શું હે ખુશી કેવું હું તો પી ગઈ. કે દીકા બોલા બેગી કરું પાછો કરું. ખુશી બતાવજે કેવો ફોન આવ્યો તો. મમ્મી પપ્પા દરવાજો ખોલજો તો. એક જ મિનિટ પાછો કરું તને ફોન. કરતો મોટું કરતો કેવો ફોન આવ્યો ખુશી બતાવ તો. આવો ફોન આવ્યો. નમખારા વધી ગયા. ખુશી. કાજલ પ્રેન્ક કરે મારી રાવ. મેં દીખા ફોન આવ્યો લોક ચાલુ. ચૂઠેલ. એટલે આ કઈ રીતે કર્યું તમે? કઈ રીતે કર્યું? પપ્પાનો નંબર પપ્પાનો નંબર ચુડેલના નામે સેવ કરી નાખ્યો. પેલા એક્સપ્રેશન જબરા હતો. ખુશી આ તો મેં કીધું રાઈતે લત કરો મારે ને અડધી રાઈતે કરવો તો તારી એને ફ્રેન્ક આવ. હું હાથ ચૂકા બી ગઈ અત્યારે. માર રાઈટ હોય શું લાગી ખબર હે? કે આ બધા હેકર્સ ને ઓલા બધા હોય ને હા. એ બધા આ રીતના કરતા હશે એટલે હું વધારે બી ગઈ. મારો નંબર ઓલો થાય ને એટલે બહુ મુઠ્ઠી મૂકો બધાને બાય બાય. હવે હાલો હુઈ જાવ. ચૂડેલ આવશે. ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ end કરી મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ.